ડિગ્રી 10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચૂથાના મુવાડા પ્રવીણ વિદ્યાલય શાળામાં પ્રવેશોત્સવ યોજાયો। મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકાના ચૂથાના મુવાડા ગામ સ્થિત પ્રવીણ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડીઆરડીએના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, સીઆરસી પ્રવીણભાઈ પ્રેરણા અને એજ્યુકેશન ટ્રસ્ટના મુખ્ય પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કન્યા કેળવણી, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સ્વચ્છતા વિશે વિદ્યાર્થીઓને વક્તવ્ય રજૂ કર્યા હતા। મહેમાનોને શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનું તેમજ સલામતીના શપથ લેવડાવવામાં આવ્યા હતા। અંતે ગોળ ધાણા વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા।